પડધરીમાં ખેડૂતોએ પાક વીમાને લઈને વિરોધ નોંધાવ્યો છે। અછતગ્રસ્ત જાહેર કરવા છતાં પૂરતો પાક વીમો ન મળતા ખેડૂતોએ રસ્તા પર ઉતરીને પોતાનો વિરોધ નોંધાવ્યો। ખેડૂતો મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે। છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારના ખેડૂતો પાક વીમાને લઈને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે। પાક વીમો નહીં તો હવે તેઓ લડી લેવાના મૂડમાં છે। પડધરી ધોરાજી નોપલેટાના ખેડૂતો એકઠા થયા છે અને માર્ગ પર ઉતરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। મામલતદાર કચેરીએ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો અને પાક વીમા માટેની રજૂઆત કરી છે। તેમણે મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। જો પાક નહીં તો વોટ પણ નહીં। તો રાજકોટના પડધરીમાં ખેડૂતોને પાક વીમાને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે, તેમ છતાં હજુ પણ ખેડૂતોને પૂરતો પાક વીમો નથી મળ્યો। આ અંગે નેતાઓ પણ રાજનીતિ જ માત્ર કરી રહ્યા હોય તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે, જ્યારે કે ખેડૂતોને હજુ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, ત્યારે ખેડૂતો વિરોધ કરવા મજબૂર બન્યા છે। ખેડૂતો મામલતદારને પણ આવેદનપત્ર આપીને આજે રજૂઆત કરશે। પાક વીમાની જાહેરાત કરવામાં આવી, પરંતુ હજુ સુધી પાક વીમાના જે રકમ છે તે ચૂકવવામાં નથી આવી, તેને લઈને આર્થિક રીતે પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હાર્દિક જોશી। હાર્દિક, ખેડૂતોએ આજે જે વિરોધ નોંધાવ્યો છે, ખાસ વાત એ છે કે તેમણે મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। શું વધુ વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો પડધરીના મામલતદાર કચેરી ખાતે આજે 1000 કરતા પણ વધુ ખેડૂતો ભેગા થયા છે અને એમને આજે છે પડધરી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે। આમ છતાં પણ વીમો નથી મળ્યો એવી એ લોકોનો આક્ષેપ છે અને એમની માંગ છે કે તેમને તાત્કાલિક આજે છે સરકાર દ્વારા વીમો ચૂકવી દો। જો વીમો ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે લોકસભાની ચૂંટણી યોજાવાની છે એમાં પણ એ લોકો મતદાનનો બહિષ્કાર કરશે અને આ ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે। અત્યારે તમામ ખેડૂતો ભેગા થઈ અને મામલતદારને પણ આવેદનપત્ર પાઠવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો મામલતદારને પણ આવેદનપત્ર પાઠવી દેવામાં આવ્યું છે। મુખ્ય માંગ પાક વીમાની પૂરતી રકમ ચૂકવવામાં આવે તો તેમને થોડી રાહત મળી રહે તે માટે તેઓ સરકારની સામે ગુહાર લગાવી ચૂક્યા છે, પરંતુ માંગ ન સંતોષાતા આખરે વિરોધ કરવાનો વારો આવ્યો છે।